કહેવાય છે કે એક દિવસ ગારિયાદાર વાલમરામ બાપા કે આશ્રમમાં બેઠા હતા. એમાં કે 4-5 ખેડૂતો બાપાના દર્શન માટે અને સત્સંગ સાંભળવા માટે આવ્યા. કારણ કે ખેડૂતે વાડીએ કે જીરું કરેલું, એટલે વાડીએ રોજ આંટો મારવા આવે ને બાપાના દર્શન કરવા આવે. અને બાપા પૂછે કે કેમ છો વાલા, પણ ખેતીવાડીમાં. ત્યારે રોજ હસતા હસતા કહેતા કે બાપા પણ તો જીરું કર્યું છે, એટલે જીરામાં બહુ સારો સવા છે, એટલે સવાયું જીરું થાય. પણ એમાં કે અચાનક વાતાવરણ કે પલટો કર્યો અને એક પછી એક કે વાદળો મળ્યા થવા, અને કે ધીરે ધીરે એ જીરું જવા લાગ્યું. અને એ જીરાને ખેડૂત કે જોતા જાય અને ખેડૂતના મન એવા ઉદાસીન થતા જાય. એમાં કે ઉદાસીન થઈ અને ખેડૂતો બેઠા હતા. એમાં રોજ બાપાનો કે સત્સંગ સાંભળતા એમાં એક ખેડૂતનો કે વિવેક જાગ્યો અને કીધું કે ભાઈ, આ જીરું જે વહી જાય છે તેને આપણે રોકી શકીએ તેમ નથી, કેમ કે એ આપણા હાથમાં નથી, એ કુદરતના હાથમાં છે. એટલે આ મૂંઝાન બેઠું રહેવું એના કરતા જે આપણા હાથમાં છે, વાલમરામ બાપાના દર્શન અને તેમના સત્સંગ સાંભળવાનો લાવો, એ તો આપણા હાથમાં છે. તે હાલો એ આપણે લાવો લઈએ અને બાપાના દર્શન માટે જઈએ. એમ કે વિચાર કરીને ખેડૂતો વાલમરામ બાપાની પાસે આવ્યા. પણ રોજ એવા આનંદિત અને ખુશી થઈને આવતા, પણ આજે તેમના મન એવા ઉદાસીન હતા. પણ વાલમરામ બાપામાં તો કે પીરાણું પ્રગટેલું, એટલે બાપા પર પીરાયું જાણે. એટલે બાપા જાણી ગયા. એટલે બાપાએ કીધું કે કેમ વાલા, એક રાતમાં જીરું વહી ગયું? ત્યારે ખેડૂત કેવા ગળગળા થઈને કહેવા લાગ્યા કે હા બાપા, આ વર્ષે અમારે એમ હતું કે આ વર્ષ અમારા માટે સવાયું થાય, પણ બાપા અચાનક વાતાવરણે પલટો લીધો ને અચાનક જે અમારું જીરું હતું એ જીરું વહી ગયું, એટલે વણ બાપા અમે વરસ હારી જઈશું. ત્યારે વાલમરામ બાપા કહે છે કે વાલા, કુદરત અચાનક વાતાવરણ જો બદલી શકે તો શું આપણી પરિસ્થિતિ ન બદલી શકે? વાલા, બદલી જ શકે. એટલે તેનાથી ભાંગી પડવું નહીં. કેમ કે જેમ વૃક્ષની એક ડાળી તૂટવાથી વૃક્ષ પોતે આખું તૂટતું નથી કે નથી કરમાઈ જતું. કેમ કે પરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથમાં નથી, પણ પરિસ્થિતિનો સામનો કેમ કરવો એ તો વાલા આપણા હાથમાં જરૂર છે. એટલે દુઃખી રહેવું એ મનનો વિચાર છે, અને સુખી હોવું એ પણ મનનો વિચાર છે. તો વિચાર જ સુખ છે, વિચાર જ દુઃખ છે, અને વિચાર જ મનનો ઘાવ છે, અને વિચાર જ મલમ છે. માટે વાલા, સારો વિચારો એટલે કુદરત સારું જ કરશે. કેમ કે કુદરતનો એવો નિયમ છે. એટલે ભાવ તેવો પ્રભાવ પડે છે. એમ સમજાવતા વાલમરામ બાપાએ ખેડૂતને એક રાજાનું દ્રષ્ટાંત આપી
અને વિચારોની મહાનતા બતાવે છે અને કહે છે કે વાલા, એક ધર્મનિષ્ઠ રાજા એવા પ્રજા વત્સલ હતા. તે રાજા એક દિવસ કે ફરવા નીકળ્યા, એટલે એકલા હતા, કેમ કે બધાને સોપી રીતે મળવાનું હતું. એટલે ફરતા ફરતા નગરમાં બધે મળ્યા અને પછી નગરની બહાર ફરતા ફરતા આગળ નીકળી ગયા. ત્યાં જ બહાર આગળ નીકળ્યા ત્યાં રાજાને તરસ લાગી. એટલે રાજા પાણીની શોધ માટે નીકળ્યા. તો થોડે દૂર એક વાડી દેખાણી અને રાજાને થયું કે આ વાડી લીલા ઝાડવા દેખાય છે, એટલે એ વાડી પાણી હશે એમ વિચારીને કે રાજા એ વાડી તરફ ચાલતા ગયા. પણ પૂર્વના જમાનામાં કે લોકોની માહિતી મેળવવા માટે રાજાઓ કે સાદા વેશ પહેરી ને એકલા જ જતા અને જાતે પ્રજાજનોની પરિસ્થિતિ જાણતા. એવા પરમ હિતકારી અને પ્રજાવત્સલ રાજાઓ હતા. એટલે સોપી રીતે કે જઈ અને પ્રજાજનોના સુખ દુઃખ ને એ જાણતા અને પોતે પ્રયત્ન કરતા, પછી તેમને જે જરૂર પડે તે રાજા એમને મદદ કરતા. એવા જ આ એક રાજા પ્રજાવત્સલ હતા. એટલે કે વાડીએ જઈને ઊભા રહ્યા તો વાડીએ એક ખેડૂત હતો. તેને રાજાએ કીધું કે ભાઈ, તું મને પાણી પાસ. ત્યારે ખેડૂત કે બેસો ને, તમને પાણી તો પાવ, હું તમને શેરડીનો મીઠો રસ પણ પાવ. પણ આપ સૌ કોણ? ત્યારે રાજાએ કીધું કે ભાઈ, હું એક વટે માર્ગુ છું. સાલ તો અહીંયા નીકળ્યો છું એટલે મને તરસ લાગી, એટલે આ તારી વાડીએ હું પાણી પીવા માટે આવ્યો છું. ત્યારે ખેડૂત કે તમે ગમે તે હો, પણ તમે કોઈ મોટાના સોરું લાગો છો, કેમ કે તમારી વાણીને વર્તન અને તમારા વિવેક ઉપરથી આ ખબર પડે છે. એમ કહી અને રાજાને પાણી આપ્યું ને કીધું કે હવે થોડી વાર બેસો. એમ કહીને કે ખેડૂત શેરડીનો સાંઠો એટલે કે રાડો કાપીને લાવ્યો, કેમ કે ખેતરમાં શેરડી ઊભી હતી. એટલે શેરડીના એક નાનકડા ટુકડામાંથી એ ખેડૂત આખો કે રસનો ગ્લાસ ભરી ને લાવ્યો અને એ રાજાને આપ્યો. પણ એ શેરડીનો મીઠો રસ પીતા જ કે રાજા તો બહુ ખુશ થઈ ગયા અને એને થયું કે આ ખેડૂતમાં કેટલા સરસ માનવતાના ગુણ પ્રગટ્યા છે કે મેં એમની પાસે પાણી માગ્યું અને મને શેરડીનો મીઠો રસ પાયો. પછી એ રાજા ખુશ થઈ અને ખેડૂતને પૂછે છે કે ભાઈ, આ શેરડીના ખેતરમાં તને કેવી કમાણી થાય છે? ત્યારે કે ભોળો ખેડૂત એવો ખુશ થઈ અને રાજાને કહે છે કે ભાઈ, મને શેરડીમાં એવી સારી કમાણી થાય છે, કેમ કે શેરડી હું એકવાર ઉગાડું ને એકવાર ઉગાડવાથી મને એ શેરડીમાંથી 2 પાક મળે છે, એટલે મને બહુ એવો સારો લાભ થાય છે. એ ખેડૂતની વાત સાંભળી અને કહેવાય છે કે એક ક્ષણે રાજાની નીતિ અને મન બગડ્યું અને કે વિચાર આવ્યો કે આટલી બધી ખેડૂત કે કમાણી કરે છે અને કરવેરો તો એની માથે થોડોક જ નાખેલો છે, તો આ ખેડૂત ઉપર વધારે કરવેરો નાખવો જોઈએ, તો મને ખેડૂત પાસેથી ખૂબ
કરવેરો મળે અને મારો ભંડાર એવો અખૂટ ભરાઈ જાય. આવો કે વિચાર કરીને રાજાએ ખેડૂત પાસે બીજો શેરડીનો ગ્લાસ માગ્યો. ત્યારે ખેડૂત કહે છે કે બેસો, હમણાં ગ્લાસ ભરીને લાવું. એમ કહીને કે ખેડૂત એક મોટું રાડું હતું, એ રાડું કાપીને લાવ્યો અને એ રાડાને કે પીલવા લાગ્યો, પણ કે આખું રાડું પીલાતા જ માંડી એક ગ્લાસ ભરાણો. અને એ ગ્લાસ લઈ ને રાજા પાસે આવ્યો. એટલે રાજાએ પૂછ્યું કે કેમ ભાઈ વાર લાગી? પહેલાં તો તું એક નાનકડા ટુકડામાંથી જલ્દી ગ્લાસ ભરી અને લાવ્યો હતો, આ વખતે વાર લગાડી એટલે તારો કાંઈ ભાવ નહોતો મને પાવાનો? ત્યારે ખેડૂત કહે છે કે મારો તો ભાવ જો ન હોય તો હું તમને પહેલેથી જ રસનો પાવ ને, પણ એવું નથી. આમાં તો મને કાંઈ ખબર પડતી નથી. કોણ જાણે આમ કેમ થયું છે? પહેલાં તો એક નાનકડા ટુકડામાંથી આખો ગ્લાસ ભરાઈ ગયો હતો, આ વખતે આખું રાડું પીલી નાખ્યું ત્યારે માંડ એક ગ્લાસ ભરાણું. તો આ જોતા મને એમ લાગે છે કે આ ધરતીના ધણીના વિચારમાં કંઈક ફેરફાર થયો હશે, માટે આવું બન્યું છે. નહીતર આવું ક્યારે બનતું નથી. હું તો રોજ આ રાડામાંથી શેરડીનો રસ કાઢું છું. પણ એ ખેડૂતને ખબર નહોતી કે આજ રાજા છે. પણ કે ખેડૂતની વાત સાંભળી અને રાજાને એવો ઝટકો લાગ્યો અને ખ્યાલ આવ્યો કે મારો વિચાર બદલ્યો છે કે ખેડૂત માથે કરવેરો વધારવો, એના કારણે જ આ ઘટના કદાચ ઘટી હોય. પણ ગમે તેમ તો એ રાજા હતા એટલે તેનો વિવેક જાગ્યો અને થયું કે હું તો રાજા છું, મારે મારી નીતિ નિયમ અને વિચાર ન બદલવો જોઈએ. કારણ કે મારો ખાલી વિચાર બદલ્યો તો વિચાર માત્રથી આ ધરતીમાંથી રસ ચાલ્યો ગયો. તો હું નીતિ નિયમ બદલું તો મારું શું થાય? એમ કે વિચારતા એ રાજાને ખૂબ પસ્તાવો થયો. પછી રાજા એ કે વિચાર ફેરવી નાખ્યો કે જે કરવેરો છે એ બરાબર છે, એમાં કાંઈ ફેરફાર કરવો નથી. એમ વિચારીને રાજાએ ખેડૂતને કીધું કે ભાઈ, તારા શેરડીના રસમાં તારો ભાવ પ્રેમ ભળતા હશે, એટલે મને એ અમૃત જેવો મીઠો રસ લાગે છે. તો હવે તું મને એક ગ્લાસ પાઈશ? ત્યારે ખેડૂત કહે છે કે એક ગ્લાસ શું, બે પીવા હોય તો બે પણ પાઈશ. બેસો, થોડી વાર આગળિયા લઈને આવું છું. એમ કહીને કે ખેડૂતે એક શેરડીનો નાનો ટુકડો પીડ્યો હતો, એ ટુકડો હાથમાં લીધો અને એમાંથી એ રસ કાઢવા લાગ્યો. તો એ ટુકડામાંથી બે રસના ગ્લાસ ભરાઈ ગયા. એટલે ખેડૂતે કીધું કે લ્યો, એક ગ્લાસ તમે પીવો અને એક ગ્લાસ હું પીવું. ત્યારે રાજા કે આ વખતે તું જલ્દી બે ગ્લાસ રસ લઈને આવ્યો. ત્યારે ખેડૂત કે આ વખતે ધરતીના ધણીના વિચાર કંઈક બદલ્યો હશે, એટલે જેમ હતું એમ થઈ ગયું. એટલે એક નાનકડા ટુકડામાંથી આ બે ગ્લાસ ભરાઈ ગયા. આવી કે ખેડૂત તે વિવેકભરી વાત સાંભળીને રાજાને થયું કે આવા ભોળા ખેડૂત પાસે હું શું છૂપું રાખું. એમ વિચારીને રાજાએ કીધું કે ભાઈ, હું જ આ ધરતીનો ધણી છું, એટલે હું જ
અહીંનો રાજા છું. મારો જ વિચાર બદલો હતો કે આ ખેડૂત સારી કમાણી કરે છે એટલે ખેડૂત માથે કરવેરો વધારું. પણ મારા વિચારના કારણે બીજી વાર શેરડીમાંથી જેમ છે તેમ રસ નીકળ્યો નહીં. એટલે પછી મેં મારા વિચારોને ફેરવી નાખ્યા કે હવે કરવેરો છે એ બરાબર છે, હવે આમાં કાંઈ વધારો કરવો નથી. એમ કહીને રાજા કહે છે કે ભાઈ, આજ મને તારા માધ્યમથી ખ્યાલ આવ્યો કે વિચારોમાં કેટલી શક્તિ છે. એટલે મેં વિચાર્યું કે બીજાનું સુખ જોઈ અને જો જીવનમાં રાજી બનશું તો જીવનમાં સુખ શાંતિ આવશે અને સંપત્તિનો અખૂટ ભંડાર ભરાશે. અને જો બીજાનું પડારી લેવાની વૃત્તિ જીવનમાં દાખલ થશે તો જે આપણી પાસે હશે એ પણ ચાલ્યું જશે. એમ સમજાવતા વાલમરામ બાપા કહેશે કે વાલા, સવારની શરૂઆત કરો ત્યારે સારા વિચારો સાથે, કેમ કે વર્ષોમાં 2 દિવસ એવા છે કે જ્યારે આપણે કંઈ જ કરી શકતા નથી. ગઈકાલ અને આવતીકાલ. એટલે પ્રેમથી જીવનને જીવવા માટે આજ જ માત્ર આપણી પાસે છે. એટલે વાલા, આનંદથી જીવન જીવો. આવો કે વાલમરામ બાપાનો સત્સંગ સાંભળી અને ખેડૂત એવા આનંદિત અને ખુશ થઈ ગયા અને બાપાના શરણોમાં દંડવત કરી અને સૌ પોતપોતાના ઘરે ગયા. તો આ વિડીયો વાલમરામ બાપાની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.